નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન સાયન્સ એકેડમી આપનું હાર્દિક સ્વાગત કરે છે. હું સતીશ સોજિત્રા લઈને આવું છું આપના માટે રસાયણ વિજ્ઞાનનું ચેપ્ટર 1, રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ. મિત્રો, આના પહેલાં એટલે કે લેક્ચર નંબર 14ની અંદર તમને કેટલાક સમીકરણ સમતોલન કરવા માટે આપેલા હતા હોમવર્કમાં. તો એ સમીકરણ સમતોલનનું સૌપ્રથમ સોલ્યુશન મૂકું છું. દરેક વિદ્યાર્થીએ પોતે જાતે જે સમીકરણો સમતુલિત કરેલા છે એ આની સાથે ચેક કરી લેવા. મિત્રો, જરૂર લાગે તો સ્ક્રીનશોટ પાડી લેવાનો. મિત્રો, ગઈકાલના લેક્ચરની અંદર આપણે કેટલાક એક્ઝામ્પલ તત્વયુગ મિતિના આધારે ગણેલા હતા. તો હવે તત્વયુગ મિતિનો ફરીથી ઉપયોગ કરતા આગળનો એક્ઝામ્પલ છે સ્વાધ્યાયનો 1.7, જેની રકમ આ પ્રમાણે આપેલી છે. 100 ગ્રામ કોપર સલ્ફેટ એટલે કે CuSO4, 100 ગ્રામ કોપર સલ્ફેટમાંથી કેટલું કોપર મેળવી શકાય. મિત્રો, કોપર કેટલું મેળવવાનું છે આપણે નક્કી કરવું છે. એના માટે આપણને આણ્વીય સૂત્ર એક આપેલું છે કોપર સલ્ફેટ. તો પહેલાં તો આપણે કોપર સલ્ફેટનું આણ્વીય દળ નક્કી કરીશું. તો CuSO4નું આણ્વીય દળ બરાબર કોપરનું પરમાણવીય દળ પ્લસ સલ્ફરનું પરમાણવીય દળ પ્લસ 4 ઇન્ટુ ઓક્સિજનનું પરમાણવીય દળ. ઓક્સિજનની સંખ્યા મિત્રો અહીંયા કોપર સલ્ફેટમાં 4 છે. એટલે હવે કોપરનું પરમાણવીય દળ મિત્રો 63.5, સલ્ફરનું આપણને ખ્યાલ છે એ પ્રમાણે 32 અને ઓક્સિજનનું હોય છે 16. કેલ્ક્યુલેશન કરતાં ટોટલ CuSO4નું આણ્વીય દળ મળે છે આપણને 159.5 યુનિફાઈડ માસ. આપણી પાસે મિત્રો કોપર સલ્ફેટનું આણ્વીય દળ હવે આવી ગયું. હવે એવું કહી શકાય 159.5 યુનિફાઈડ માસ જેટલું CuSO4નું આણ્વીય દળ હોય તો તેમાં કોપર કેટલા પરમાણુ છે? 1. અને એક પરમાણુનું પરમાણુ દળ કેટલું હોય છે? 63.5. તો હવે સરળતાથી ત્રિરાશિ મૂકી શકાય કે 159.5 ગ્રામ CuSO4માં 63.5 ગ્રામ શું રહેલું હોય છે? કોપર. 159.5 ગ્રામ CuSO4માં 63.5 ગ્રામ કોપર છે. તો આપણે મિત્રો કેટલા ગ્રામમાંથી મેળવવાનું છે? 100 ગ્રામમાંથી. તો 100 ગ્રામ CuSO4માં કેટલા ગ્રામ કોપર હાજર હશે? માટે 100 ઇન્ટુ 63.5 ડિવાઈડ બાય 159.5. કેલ્ક્યુલેશન કરતાં માલુમ પડે 39.81 ગ્રામ કોપર રહેલું છે. શેમાં? તો 100 ગ્રામ CuSO4માં
100 ગ્રામ CuSO4માં 39.81 ગ્રામ કોપર હાજર હશે. તો મિત્રો આ પ્રમાણે કોઈ પણ એક્ઝામ્પલ ત્રિરાશિની મદદથી આપણે ગણી શકીએ છીએ. હોમવર્કની અંદર એક એક્ઝામ્પલની રકમ તમને મિત્રો આપું છું. સેમ આ મેથડનો ઉપયોગ કરવાનો છે અને આપણે કેલ્ક્યુલેશન એની કરીશું. હવે હોમવર્કની અંદર વાત કરીએ તો CH3COONA બરાબર છે. હવે ધારો કે આનું વજન લઈ લઈએ અને એવું કહી દઈએ કે 50 ગ્રામ CH3COONA માં રહેલા સોડિયમનું પ્રમાણ જણાવો. આ જ મેથડનો ઉપયોગ કરશું. પહેલાં આપણે આનું આણ્વિક દળ નક્કી કરી નાખવાનું છે, પછી ત્રિરાશિ મૂકી દઈશું સોડિયમ સાથે. આનો જે કંઈ આન્સર હોય એ નેક્સ્ટ લેક્ચરની અંદર તમને આપીશ. બરાબર છે? એટલે મિત્રો ખાસ આ હોમવર્કની અંદર તૈયાર કરવાનો છે ઘરેથી. મિત્રો આગળનો એક્ઝામ્પલ સ્વાધ્યાયનો 1.10 નંબર. ઇથેન એટલે કે C2H6ના 3 મોલમાં નીચે મુજબ ગણતરી કરો. અહીંયા 3 કેલ્ક્યુલેશન મિત્રો આપણે દર્શાવવાની છે. એમાંથી પહેલી કેલ્ક્યુલેશન એવી છે કે કાર્બન પરમાણુના મોલની સંખ્યા મેળવો. હવે આપણને સૂત્ર પરથી ખ્યાલ આવે C2H6 છે તો એક ઇથેનના અણુમાં એટલે કે 1 મોલ C2H6 હોય એટલે કે ઇથેન હોય તો એમાં કાર્બન કેટલા રહેલા છે? 2. તો એવું લખી શકાય 2 મોલ કાર્બન પરમાણુઓ છે. 1 મોલ ઇથેન લઈએ તો એની અંદર 2 મોલ કાર્બન પરમાણુ જોવા મળે છે. પ્રશ્ન આપણો એવો છે 3 મોલમાં કેટલા? તો સીધી કેલ્ક્યુલેશન દર્શાવી શકાય. તો 3 મોલ C2H6 હોય તો કાર્બન પરમાણુની સંખ્યા મિત્રો કેટલી મળશે? 6 મોલ કાર્બન પરમાણુઓ જોવા મળે છે. સૂત્ર પરથી સામાન્ય ગણતરી છે, MCQ માટે ગણી શકાય એવું છે. આ જ પ્રમાણે આમાં જ રહેલો બીજો પ્રશ્ન છે કે હાઇડ્રોજન પરમાણુના મોલની સંખ્યા જણાવો. હાઇડ્રોજન પરમાણુના મોલની સંખ્યા તો સેમ આ જ મેથડ કે 1 મોલ C2H6 હોય તો હાઇડ્રોજન કેટલા છે? 6. તો 6 મોલ હાઇડ્રોજન પરમાણુ હોય છે. 6 મોલ હાઇડ્રોજન પરમાણુ. તો મિત્રો 3 મોલ C2H6 એટલે કે 3 મોલ ઇથેનમાં કેટલા? તો 3 × 6 મોલ હાઇડ્રોજન પરમાણુ જોવા મળશે એટલે કે 6 તેરી 18 મોલ હાઇડ્રોજન પરમાણુ થશે. તો મિત્રો સરળતાથી કેલ્ક્યુલેશન કરી શકાય એવું છે. એ ઉપરાંત આમાં જ ત્રીજો પ્રશ્ન છે ઇથેનના અણુની સંખ્યા જણાવો. ઇથેનના કેટલા અણુ છે આપણે જણાવવાનું છે. હવે આપણને ખ્યાલ છે કોઈ પણના 1 મોલ એટલે કે 1 મોલ C2H6 લઈએ ઇથેન, એની અંદર અણુની સંખ્યા કેટલી હોય છે? તો 6.022 × 10⁻23 જેટલા અણુઓ હાજર હોય છે. અણુઓ તો અહીંયા મિત્રો આપણને કેટલા મોલ રકમમાં આપેલા છે? 3 મોલ. 3 મોલ C2H6માં કેટલા અણુઓ એવું લખી શકાય? તો 3 × 6.022 × 10⁻23 કરીશું. બરાબર 18.06 × 10⁻23 અણુઓ 3 મોલમાં હાજર હોય છે. ફરીથી રકમ આપણે એવી છે કે 3 મોલ ઇથેનમાં નીચેની ગણતરી કરો. પહેલાં આપણે મેળવવાનું છે કાર્બન પરમાણુના મોલની સંખ્યા. તો 1 ઇથેનના અણુની અંદર 1 મોલની અંદર
કાર્બન પરમાણુ 2 હોય છે, 3 મોલ માટે 6 મળશે. એ જ પ્રમાણે હાઇડ્રોજન પરમાણુની સંખ્યા મિત્રો મેળવવાની છે. તો 1 મોલ ઇથેનની અંદર હાઇડ્રોજન પરમાણુની સંખ્યા 6 છે, 6 મોલ જેટલી જોવા મળે છે. તો 3 મોલની અંદર 6 તેરીને 18 મોલ માલુમ પડશે. અને ત્રીજી વસ્તુ, ઇથેનના અણુની સંખ્યા 1 મોલ કોઈ પણ અણુ હોય તો એના અણુઓની સંખ્યા કેટલી જોવા મળે? 6.022 × 10⁻23 જોવા મળે છે. અને અહીંયા મિત્રો આપણને રકમમાં આપેલા છે 3 મોલ. તો 6 તેરી 18 એટલે 18.06 × 10⁻23 ઇથેનના અણુઓ માલુમ પડે છે. મિત્રો આ દરેક એક્ઝામ્પલ આપણે ગઈકાલે વાત કરીએ એ પ્રમાણે અલગ બુકની અંદર લખવાના છે, જેના કારણે આપણે રિવિઝનની અંદર વધારે સરળતા રહેશે. મિત્રો આગળનો સ્વાધ્યાયનો એક્ઝામ્પલ 1.26 નંબર. જો ડાયહાઇડ્રોજન વાયુના 10 કદ અને ડાયઓક્સિજન વાયુના 5 કદ સાથે પ્રક્રિયા કરે તો પાણીની બાષ્પનું કેટલું કદ ઉત્પન્ન થાય છે? તો મિત્રો આ પ્રમાણેની રકમ હોય ત્યારે આગળ પણ વાત કરી તે પ્રમાણે પહેલાં આપણે સમીકરણ બનાવવું પડે અને સમીકરણના આધારે ગણતરી કરી શકાય. તો H2 + O2 gives H2O. હવે સમીકરણને બેલેન્સ કરવું પડશે. તો 2H2 મૂકી શકાય, અહીંયા 2H2O બનશે. હાઇડ્રોજન પરમાણુની સંખ્યા 4, અહીંયા હાઇડ્રોજન 4 છે, ઓક્સિજન 2 અને ઓક્સિજન 2. હવે સમીકરણ સમતુલન સ્થિતિમાં છે. તો મિત્રો એવું કહી શકાય, અહીંયા 2 કદ હાઇડ્રોજન લઈએ ડાયહાઇડ્રોજન વાયુ, ત્યારે 1 કદ ડાયઓક્સિજન વાયુની જરૂરિયાત પડે છે. અને ત્યારે 2 કદ શું મળે છે? H2O મળે છે. હવે રકમ પ્રમાણે કહીએ તો અહીંયા 10 કદ H2 આપણને આપેલું છે, એની સાપેક્ષમાં 2 કરતાં સાપેક્ષમાં કેવું છે? અડધું. તો અહીંયા 10 કરતાં અડધું કદ આપણને મિત્રો 5 આપેલું છે. 5 કદ વચ્ચે પ્રક્રિયા થાય તો કેટલા કદ બને? 10 કદ H2O મેળવી શકાય. આમ એવું કહી શકાય, પાણીની વરાળ 10 કદ બને છે. કેટલા કદ મિત્રો બને છે? 10 કદ. સામાન્ય સમીકરણ પરથી નક્કી કરી શકાય છે. માટે આ પ્રકારનું એક્ઝામ્પલ હોય ત્યારે સમીકરણ ખાસ ધ્યાનમાં રાખવું. ફરીથી કહું છું, સમીકરણને બેલેન્સ સ્થિતિમાં લખવાનું. આ 2 કદ છે ત્યારે ઓક્સિજન 1 કદ જોઈએ છે, એટલે કે 2 કરતાં અડધું જોઈએ છે. તો રકમ પ્રમાણે અહીંયા 10 કદ આપેલું છે, એના કરતાં અડધું મૂલ્ય કેટલું આપેલું છે? 5 કદ. ટૂંકમાં અહીંયા 2 છે તો અહીંયા 2 મળે છે, તો અહીંયા 10 હોય તો અહીંયા H2O કેટલા મળે છે? 10 કદ મેળવી શકાય. માટે H2O 10 કદ જેટલો મેળવી શકાય છે. મિત્રો સ્વાધ્યાયનો પ્રશ્ન એક્ઝામ્પલ 1.28 28 નંબરનો. નીચેનામાંથી સૌથી વધારે સંખ્યામાં પરમાણુ શેમાં જોવા મળશે અથવા હશે? રકમની અંદર આપણને 4 રકમ આપેલી છે. એક આપણને અત્યારે શીખવાડું છું, બાકીના 3 મિત્રો આપણે હોમવર્કમાં ગણવાના છે. તો 1 ગ્રામ AU એટલે ગોલ્ડ. તો ગોલ્ડનું સૌપ્રથમ પરમાણુ દળ આપણને ખ્યાલ હોવો જોઈએ. તો AUનું પરમાણુ દળ હોય છે 197 હોય છે. હવે સામાન્ય રીતે આપણને ખ્યાલ છે કે પરમાણુય દળ જેટલું કોઈ પણનું મૂલ્ય હોય તેની અંદર પરમાણુની સંખ્યા 6.022 × 10⁻23 હોય છે. તો આપણે સામાન્ય ત્રિરાશિ મૂકી શકાય કે 197 ગ્રામ ગોલ્ડ માટે પરમાણુની સંખ્યા કેટલી છે? 6.022 × 10⁻23 પરમાણુઓ હાજર હોય છે. રકમ આપણને શું આપેલી છે? કેટલા ગ્રામમાંથી મેળવવાનું છે? 1 ગ્રામમાંથી. તો 1 ગ્રામ AUમાં કેટલા પરમાણુ એવી કેલ્ક્યુલેશન કરી શકાય? ક્રોસ ગુણાકાર કરીએ તો AUના પરમાણુની સંખ્યા બરાબર 6.022 × 10⁻23 છેદમાં શું લખી શકાય? 197. આ પ્રમાણે ગણતરી કરીએ
અને ગણતરી કરીને જે કંઈ આન્સર આવે એ આપણે અહીંયા દર્શાવીશું. હવે મિત્રો, આ જ પ્રમાણેની રકમ તમને હોમવર્કમાં આપું છું. બીજું એક્ઝામ્પલ એવું છે જેમાં આપણને આપેલું છે 1 ગ્રામ સોડિયમમાં પરમાણુની સંખ્યા મેળવો. સોડિયમનું પરમાણુ દળ લેવાનું છે 23. ત્રીજો એક્ઝામ્પલ છે 1 ગ્રામ લિથિયમમાં પરમાણુની સંખ્યા મેળવવાની છે. લિથિયમનું પરમાણુ દળ મિત્રો લેવાનું છે 7. અને ચોથો એક્ઝામ્પલ 1 ગ્રામ Cl2માં પરમાણુઓની સંખ્યા મેળવવાની છે અને 1 ક્લોરીન પરમાણુનું પરમાણુય દળ હોય છે 35.5. તો આ 3 કેલ્ક્યુલેશન એક્ઝામ્પલ નંબર 2, 3 અને 4 આપણે જાતે કરવાની છે. અને મિત્રો, આમાં છેલ્લે આ જે વેલ્યુ મળે છે, અહીંયા એક વેલ્યુ આપણને જે મળશે એ પ્રમાણે 4ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરીને જાતે મિત્રો આપણે નક્કી કરવાનું છે શેમાં પરમાણુની સંખ્યા વધારે હોય છે. એટલે એક્ઝામ્પલ આ હોમવર્કની અંદર છે. મેથડ આ જ રહેશે. આ મેથડ ફોલો કરવાની છે અને આપણે જે બુક બનાવવાની છે એ બુકની અંદર આ એક્ઝામ્પલ ગણવાનો છે હોમવર્કમાં. ખાસ મિત્રો રકમ લખી લેજો. અને સ્વાધ્યાયનો પ્રશ્ન છે 1.28. મિત્રો, આગળનો સ્વાધ્યાયનો પ્રશ્ન 1.33. અહીંયા પણ મિત્રો આપણે પરમાણુની સંખ્યા મેળવવાની છે. અહીંયા 3 એક્ઝામ્પલ આપણને આપેલા છે. એક એક્ઝામ્પલ તમને ગણાવું છું, 2 જાતે હોમવર્કમાં ગણવાના છે. આર્ગોનના 52 મોલ આપણને રકમ આપેલી છે. આર્ગોનના 52 મોલના પરમાણુની સંખ્યા આપણે મેળવવાની છે. હવે મિત્રો, આપણે તત્વયુગ પ્રમાણે આપણને ખ્યાલ છે કે કોઈ પણના 1 મોલ હોય, એટલે કે 1 મોલ આર્ગોન હોય તો 6.022 × 10⁻23 શું જોવા મળશે? પરમાણુ. તો ત્રિરાશિ મૂકી દઈએ. 52 મોલ આર્ગોન માટે કેટલા પરમાણુ? તો 52 × 6.022 × 10⁻23 લખી શકાય. આ આર્ગોનના પરમાણુની સંખ્યા દર્શાવે છે. કેલ્ક્યુલેશન કરીશું એટલે આપણને વેલ્યુ મળશે 3.131 × 10⁻25 પરમાણુઓ. સામાન્ય ત્રિરાશિ છે. 1 મોલ હોય ત્યારે 6.022 × 10⁻23 પરમાણુ હોય તો આપણને રકમમાં આપેલા છે 52 મોલ માટે મેળવવાના. તો 52 મોલ કેટલા? તો 52 × 6.022 × 10⁻23 એટલે આપણો આન્સર આવશે 3.131 × 10⁻25 પરમાણુઓ. આ મેથડનો ઉપયોગ કરીને નીચેના બંને એક્ઝામ્પલ હોમવર્કમાં ગણવાના છે. હોમવર્ક માટેની રકમ નંબર 2 આપણી આ થશે. હિલિયમના 52 યુનિફાઈડ. મિત્રો, ખાસ અહીંયા ધ્યાનમાં રાખવાનું, અહીંયા દળ આપણને આપેલું છે તો હિલિયમનું દળ આપણને ખ્યાલ હોવું જોઈએ 4 યુનિફાઈડ છે. તો 4 યુનિફાઈડ હોય એટલે કેટલા પરમાણુ થાય? 1 હિલિયમ પરમાણુ થશે. તો આપણે 52 યુનિફાઈડ કેટલા પરમાણુ? સીધી કેલ્ક્યુલેશન દર્શાવી શકાય છે. એટલે આનો આન્સર પણ તમને જણાવી દઉં છું. 13 પરમાણુ આવશે. કેટલો આવે છે? 13. જાતે કેલ્ક્યુલેશન કરવાની. ત્રીજો એક્ઝામ્પલ છે હિલિયમના 52 ગ્રામ હોય ત્યારે. હવે ગ્રામ હોય ત્યારે આપણને ખ્યાલ છે પહેલાં આપણે શું મેળવવું પડે? મોલ. અને મોલ મળી જાય ત્યાર પછી 1 મોલ હોય ત્યારે 6.022 × 10⁻23. તો જેટલા પણ મોલ આપણને મળે છે તેની સાથે કેટલા? આનો આન્સર આપણને આવશે 7.82 × 10⁻24. બંનેના આન્સર તમને દર્શાવી દીધેલા છે. તો આ બંને એક્ઝામ્પલ પણ હોમવર્કની અંદર જાતે ગણવાના છે. એક્ઝામ્પલની અંદર આપેલા એક્ઝામ્પલમાં કોઈ પણ પ્રકારની ડિફિકલ્ટી હોય તો સીધો વ્યક્તિગત રીતે મારા મોબાઈલ નંબર ઉપર મેસેજ કરવા વિનંતી. મિત્રો,
અગત્યનો એક્ઝામ્પલ છે અને આ એક્ઝામ્પલ ખાસ સમજવાનો છે. આની અંદર આપણે સીમિત પ્રક્રિયક સિદ્ધાંતનો ઉપયોગ કરીશું અને તત્વયોગ મિતિ પ્રમાણે આપણે કેલ્ક્યુલેશન દર્શાવવી પડશે. બંને કન્સેપ્ટ આપણે અહીંયા ઉપયોગમાં લઈશું. મિત્રો, રકમમાં આપણને એવું આપેલું છે 50 કિલોગ્રામ N2 અને ડાયનાઇટ્રોજન વાયુ છે અને 10 કિલોગ્રામ ડાયહાઇડ્રોજન વાયુ. 50 કિલોગ્રામ ડાયનાઇટ્રોજન વાયુ અને 10 કિલોગ્રામ ડાયહાઇડ્રોજન વાયુને NH3 મેળવવા માટે મિશ્ર કરવામાં આવ્યા. આપણે એમોનિયા બનાવવાનો છે, એના માટે આ બંને વાયુને આપણે મિશ્ર કરીએ છીએ. તો ઉત્પન્ન થયેલા NH3ની ગણતરી કરો. કેટલો એમોનિયા વાયુ ઉત્પન્ન થાય છે તે આપણે મેળવવાનું છે. આ પરિસ્થિતિમાં NH3ના ઉત્પાદન માટે સીમિત પ્રક્રિયક ઓળખી બતાવો. એટલે સીમિત પ્રક્રિયક કયો છે એ પણ આપણે નક્કી કરવું પડે. હવે આ પ્રકારનો એક્ઝામ્પલ હોય ત્યારે તમને આગળ પણ જણાવેલું છે, ફરીથી પણ જણાવું છું કે આપણે સૌપ્રથમ રાસાયણિક પ્રક્રિયા સમીકરણ બનાવવું પડે. તો સમીકરણ માટે અને ઉકેલ માટે વાત કરીએ તો બે વાયુઓ છે, ડાયનાઇટ્રોજન વાયુ છે, ડાયહાઇડ્રોજન વાયુ છે, ઉત્પન્ન કરે છે એમોનિયા NH3. પ્રક્રિયા સમીકરણ છે, પરંતુ સમીકરણ બેલેન્સ સ્થિતિમાં હોવું જોઈએ. તો સમીકરણને બેલેન્સ કરીએ તો અહીંયા લખી શકાય 3H2, અહીંયા લખી દઈએ 2. તો હવે સમીકરણ બેલેન્સ સ્થિતિમાં આવી ગયું છે. એટલે કે N2ના 1 મોલ હોય ત્યારે હાઇડ્રોજન વાયુના 3 મોલ વપરાશે અને ત્યારે 2 મોલ એમોનિયા ઉત્પન્ન કરે છે. તો મિત્રો, આપણને અહીંયા વજન આપેલું છે કિલોગ્રામની અંદર કે 50 કિલોગ્રામ ડાયનાઇટ્રોજન છે અને 10 કિલોગ્રામ ડાયહાઇડ્રોજન વાયુ આપેલો છે. સૌ પ્રથમ આપણે આના મોલ મેળવીશું. મોલ મળી જાય ત્યાર પછીની કેલ્ક્યુલેશનના આધારે આપણે સીમિત પ્રક્રિયકને ઓળખીશું. બરાબર છે. તો સૌ પ્રથમ આપણે વાત કરીએ N2ના મોલ. N2ના આપણે મોલ મેળવવાના છે. તો સીધી વસ્તુ લખી શકાય, ડાયનાઇટ્રોજન વાયુ મોલ એટલે શું આવે? વજનના છેદમાં આણ્વીય દળ. સૂત્ર છે વજનના છેદમાં શું લખી શકાય? આણ્વીય દળ. વજન આપણને રકમની અંદર આપેલું છે 50 કિલોગ્રામ. હવે કિલોગ્રામનું આપણે ગ્રામમાં કન્વર્ટ કરીએ તો 50 × 1000 ગ્રામ લખી શકાય અને છેદમાં ડાયનાઇટ્રોજન વાયુનું આણ્વીય દળ લખી શકાય 28. માટે કેલ્ક્યુલેશન કરીએ તો આપણો આન્સર આવશે 17.86 × 10⁵ મોલ. ફરીથી કહું છું, સાઈડમાં આપણે લખવું હોય તો સાઈડમાં પણ લખી શકીએ કે N2ના 50 કિલોગ્રામ બરાબર કેટલા થશે? 50,000 ગ્રામ લખી શકાય. તો આપણે એ જ લખ્યું છે 50 × 1000 એટલે 50,000 ગ્રામ. ગ્રામના છેદમાં એનું આણ્વીય દળ 28 અને વેલ્યુ મળે છે 17.86 × 10⁵. સેમ મેથડ કોના માટે કરવાની છે? આપણે હાઇડ્રોજન માટે. તો H2ના મોલ. હવે 10 કિલોગ્રામ આપણને આપેલું છે તો H2 10 કિલોગ્રામ બરાબર કેટલું? તો 10 × 1000 શું લખી શકાય? ગ્રામ. અહીંયા લખીએ H2ના મોલ બરાબર, H2ના મોલ બરાબર વજનના છેદમાં શું લખી શકાય? આણ્વીય દળ. વજન આપણને આપેલું છે 10 × 1000 અને અહીંયા આણ્વીય દળ ડાયહાઇડ્રોજન વાયુનું લઈએ આપણે 2 ગ્રામ. તો આના આધારે કેલ્ક્યુલેશન કરીએ તો આપણો આન્સર આવશે 5 × 10⁵ મોલ. 5 × 10⁵ મોલ. સૌપ્રથમ આપણે બંનેના મોલ મેળવીશું. વજન આપણને કિલોગ્રામમાં આપેલું છે. મોલ મેળવવા માટે આપણે એને કન્વર્ટ ગ્રામમાં કરી દઈશું. માટે સૌપ્રથમ આપણને બંનેના મોલ મળશે. ફરીથી એકવાર જરૂર લાગે તો સ્ક્રીનશોટ પાડી લેવાનો અને ત્યાર પછી વ્યવસ્થિત નોટબુકની અંદર ઉતારી દેવાનું. આપણે આ જ મેથડ ફોલો કરશું. આ મેથડ વધારે સરળ છે, ટેક્સ્ટબુકમાં આપેલી છે એના કરતાં. સૌપ્રથમ આપણે મોલ મેળવીશું અને મોલ માટે સીધા જ સૂત્રનો ઉપયોગ કરીએ, વજનના છેદમાં આણ્વીય દળ.
હવે આપણી પાસે બંનેના મોલ છે. N2ના મોલ હમણાં જ આપણે કેલ્ક્યુલેશન કરીને મેળવા 17.86 × 10⁻² મોલ. ડાયહાઇડ્રોજન વાયુના મોલ પણ આપણી પાસે છે 5 × 10⁻³ મોલ. હવે સમીકરણ આપણું હતું એ ફરીથી લખું છું, તમારે લખવાની જરૂરિયાત નથી ફરીથી. અહીંયા તમને સમજાવવા માટે ફરીથી લખું છું. N2 + 3H2 gives 2NH3. સમીકરણ ઉપરથી એવું કહી શકીએ કે 1 મોલ N2 હોય ત્યારે 3 મોલ H2ની જરૂરિયાત પડે છે. 1 મોલ N2 સાથે 3 મોલ H2ની જરૂરિયાત પડે છે. તો N2 આપણી પાસે છે 17.86 × 10⁻² મોલ. ત્યારે હાઇડ્રોજન કેટલાય મેળવી લઈશું. તો 1 મોલ N2 સાથે 3 મોલ H2 જરૂરી. તો હવે છે આપણી પાસે 17.86 મોલ N2 સાથે કેટલા મોલ H2ના જરૂરી છે. તો H2ના જરૂરી મોલ બરાબર 17.86 × 10⁻² આવશે. 10⁻² ગુણ્યા મિત્રો કેટલા આવશે 3 બરાબર આવશે આન્સર આપણો 5.36 × 10⁻³ મોલ H2 જરૂરી છે. હવે મિત્રો ખાસ આ સ્ટેપ આપણે સમજીએ. તો અહીંયા પહેલાં સૌપ્રથમ આપણે બંનેના મોલ મેળવી લીધા છે. હવે સમીકરણના આધારે વાત કરીએ તો 1 મોલ N2 સામે 3 મોલ ડાયહાઇડ્રોજન વાયુની જરૂરિયાત છે. તો આપણી પાસે આપણો આન્સર છે કે 17.86 મોલ પ્રક્રિયા કરે છે. તો 17.86 × 10⁻² મોલ N2 સાથે કેટલા મોલ ડાયહાઇડ્રોજન જરૂરી, આ બંનેનો ક્રોસ ગુણાકાર થશે તો જરૂરી ડાયહાઇડ્રોજનના મોલ આવે છે 5.36 × 10⁻³ મોલ. પરંતુ આપણી પાસે કેટલા મોલ હાઇડ્રોજનના ઉપલબ્ધ છે 5 × 10⁻³ મોલ. એટલે જરૂર 5.36ની છે અને હાજર છે 5. તો જરૂર કરતાં ઓછો પ્રક્રિયક હોય તેને શું કહીશું મિત્રો, આપણે સીમિત પ્રક્રિયક ઓળખવામાં આવે છે. તો અહીં આપણે લખી શકાય પરંતુ 5 × 10⁻³ મોલ H2 ઉપલબ્ધ હોવાથી આ પ્રક્રિયા માટે અથવા તો આ પ્રક્રિયામાં H2 એ સીમિત પ્રક્રિયક છે. સીમિત પ્રક્રિયક છે. સીમિત પ્રક્રિયક મળી ગયો. અને આપણે આગળ પણ શીખાતા સીમિત પ્રક્રિયકમાં એ જ પ્રમાણે વાત કરીએ. સીમિત પ્રક્રિયક હંમેશા નિપજનું પ્રમાણ નક્કી કરે છે મિત્રો, ખાસ સમજવાનું. સીમિત પ્રક્રિયક નિપજનું પ્રમાણ નક્કી કરે. એટલે હવે શું છે, સમીકરણ હું ફરીથી સમજાવવા માટે લખું છું, તમારે લખવાની આ સમીકરણ જરૂરિયાત નથી. N2 + 3H2 gives 2NH3 સમીકરણ અનુસાર આ સીમિત પ્રક્રિયક છે. સીમિત પ્રક્રિયક શું નક્કી કરે, પ્રમાણ નક્કી કરે. તો હવે એવું લખી શકાય 3 મોલ H2 હોય ત્યારે 2 મોલ NH3 મળે છે. 3 મોલ H2 હોય ત્યારે 2 મોલ NH3 મળે. તો NH3ના મોલ આપણી પાસે કેટલા છે 5 × 10⁻³ મોલ. 5 × 10⁻³ મોલ H2 એ કેટલા મોલ NH3 મળશે. તો NH3ના મોલ બરાબર 5 × 10⁻³ × 2/3. કેલ્ક્યુલેશનના અંતે આપણો આન્સર આવશે 3.33 × 10⁻³ મોલ. શું મળશે આપણને, NH3 મળશે. ખાસ સમજવાનું, સૌપ્રથમ આપણે નક્કી કર્યું સીમિત પ્રક્રિયક. સીમિત પ્રક્રિયક હોય હંમેશા નિપજનું પ્રમાણ નક્કી કરે. તો અહીંયા 3 મોલ H2 એ સીમિત પ્રક્રિયક છે. તો 3 મોલ H2 હોય ત્યારે 2 મોલ એમોનિયા આપે છે. તો આપણી પાસે H2નું પ્રમાણ મોલ આપણે મેળવેલા છે આગળ કે 5 × 10⁻³ છે. તો 5 × 10⁻³ મોલ હોય તો કેટલા મોલ આપણને એમોનિયા મળે છે. કેલ્ક્યુલેશન કરીએ તો એમોનિયા આપણને મળે છે 3.33 × 10⁻³ મોલ મળે છે. હવે આ એમોનિયાના મોલ આપણને મળી ગયા. એ એમોનિયાના મોલને આપણે ગ્રામમાં ફેરવીએ તો NH3નું
દળ બરાબર 3.33 ગુણ્યા 10⁻³ એનું આણ્વીય દળ છે 17. કેલ્ક્યુલેશન કરીએ તો 56.61 ગુણ્યા 10⁻³ ગ્રામ NH3 થશે, જેને કિલોગ્રામમાં કન્વર્ટ કરવું હોય તો 56.61 કિલોગ્રામ NH3 મેળવી શકાય છે. આમ આખા એક્ઝામ્પલની અંદર આપણે એમોનિયાનું વજન કિલોગ્રામમાં મેળવી લીધું. ફરીથી આખો એક્ઝામ્પલ બતાવું છું, વ્યવસ્થિત ધ્યાન આપીને જોઈ લેવાનું. રકમ છે 50 કિલોગ્રામ N2 અને 10 કિલોગ્રામ H2 એને એમોનિયા બનાવવા માટે મિશ્ર કરવામાં આવેલા છે. તો ઉત્પન્ન થયેલ એમોનિયાનું ગણતરી કરવાની અને સીમિત પ્રક્રિયા કયો છે આપણે મિત્રો ઓળખી બતાવવાનો. હવે સૌપ્રથમ આ પ્રકારનું એક્ઝામ્પલ હોય તો આપણે પ્રક્રિયા સમીકરણ બનાવવું પડે. પ્રક્રિયા સમીકરણને સમતુલન સ્થિતિમાં લખીએ. ત્યાર પછી મોલની સંખ્યા મેળવી લઈએ. N2ના મોલ અને H2ના મોલ. મોલ માટેનું સૂત્ર વજનના છેદમાં આણ્વીય દળ. વજન આપણને રકમમાં આપેલું છે, કિલોગ્રામમાં છે, તેને ગ્રામમાં કન્વર્ટ કરી દઈશું બંનેમાં. માટે બંનેના મોલ આપણને મળશે, N2 અને H2. N2ના મોલ મળે છે 17.86 ગુણ્યા 10⁻² મોલ. હાઇડ્રોજન મળે છે 5 ગુણ્યા 10⁻³ મોલ. હવે સમીકરણના આધારે વાત કરીએ તો 1 મોલ N2 હોય ત્યારે 3 મોલ H2ની જરૂરિયાત પડશે. તો આપણી પાસે 17.86 ગુણ્યા 10⁻² મોલ છે. તો H2 કેટલો, એના આધારે H2 મળશે આપણને 5.36 ગુણ્યા 10⁻³ મોલ. H2 જરૂરી છે, પરંતુ આપણી પાસે કેટલો છે, 5 છે. જરૂરિયાત 5.36ની છે, જરૂરિયાત કરતાં ઓછો છે, માટે H2ને શું કહીશું, સીમિત પ્રક્રિયક. આમ H2 એ સીમિત પ્રક્રિયક છે અને સીમિત પ્રક્રિયક હંમેશા નિપજનું પ્રમાણ નક્કી કરે. તો હવે 3 મોલ H2 હોય ત્યારે 2 મોલ એમોનિયા મળે. તો 5 ગુણ્યા 10⁻³ મોલે કેટલા મોલ એમોનિયા? એમોનિયાના મોલ મળે છે 3.33, જેને આપણે વજનમાં રૂપાંતર કરીએ તો આપણો આન્સર આવશે 56.61 કિલોગ્રામ. મિત્રો, આ એક્ઝામ્પલ ખાસ અગત્યનો અને આ પ્રકારના એક્ઝામ્પલ એક્ઝામની અંદર પૂછી શકાય. એટલે વ્યવસ્થિત તૈયારી કરીને, રકમ વાંચીને વ્યવસ્થિત જાતે ગણવા માટેના પ્રયત્ન કરવાના. અને આ એક્ઝામ્પલ પણ આપણી જે બુક બનાવવાની છે એ બુકની અંદર લખવું.